હજી હા ભાઈ બોલો. આ બે દાડા તો ઘઉં રહ્યા ઘઉં લઈ લીધા બરોબર. હવે વિચાર કરીએ કે હવે પાછું બીજું કોઈ વાઈ નાખીએ એટલે ઉનાળો સીઝન નું હા ઉનાળો સીઝન વાઈએ હવે કો તો બાજરી વાઈ દે કો તો ઈંડા વાઈ દે ગમે તે કરીએ કોક તો કહવું પડે ને છેતરી ખાલી તો ના મેલું પણ બુડો તાણ તાણ સીઝન તો લેવી પડે બેરે દાડો ના આવે બુડો તાણ મહેનત તો કરવી પડે થોડી ઘણી આપણે જમી છે મહેનત ના કરીએ તો નખાવું પડે સીઝન કોક સીઝન તો લઈ જ લેવી પડે. હા આ ઘઉં છે એમાં ઉનાળો કોક બાજરી કરો જાર કરો તો કોક એક કોમ કરો ઉનાળાની શાકભાજી વાવો તો ઉનાળામાં તો આપણે શાકભાજી એવું કરી દે શાકભાજી કરી નાખીએ. હા આ રીંગણ છે એવું કઈ આવો ને રીંગણ ગવાર એવું આવો ને તો સારું અત્યારે એનો સીઝન છે પાછી એટલે ભાવે આવો આપણે સીઝને પાક લઈએ ને એમાં સારું રહે બધું. હા સીઝન નો પાક તો સીઝન ઉપર જ હોય. હા સીઝન ઉપર જ સીઝન સારું. હા વાત સાચી છે. તો વિચારીએ અમે જઈને અમે શેડાય તો દીધું હોય બરોબર બરોબર આ ઘઉં લઈ લીધા પછી શેડાઈ મેં લીધું કપડે શેરાવું તો પર તૈયારી રાખવી પડે. આવો ગંજી આવો હા ભાઈ આવો બે આપણો ભાઈ પુનો એવું કે છે એટલે આ તો શેતીની વાત ચાલતી હતી બુડો યાર. એટલે કીધું આમાં ઘઉં બહુ લઈ લીધા બરોબર. હવે કીધું આમાં બધું શેતર નવરું થઈ ગયું અમે કોક માં કરીએ ને કોક બીજું યાર નવું કરવું. હા આ ઉનાળુ સીઝન કોક લેવી પડશે ને આમાં. સાચી વાત છે. બેહીરા મેરા આવો નહીં. શાકભાજી વાળી જો ઘઉં લીધી આજ પડી ની સગવડ ડોગર વાળી જો ડોગર કરી નાખો. ઉનાળુ ડોગર કરતા આપણે શાકભાજી હોય ને તો સારું બધું. એનું શું ભાવે આવે ને તારે શાકભાજી કરે ને તો બહુ સારું. સીઝન પ્રમાણે લઈએ ને એમાં બહુ સારું ઉનાળો પણ નહીં મજા આવતી. હા કોક એવું કરીએ ને બુડો યાર. મેં પોર કરી હતી જય વર્ષે કરી હતી ના મજા આવી યાર. બરાબર ઉનાળો ડોગર શું વાવ્યું તું તમે? ડોગર જ કરી હતી. આ ભાઈ ગોવિંદજી કે હા ને કે કરો પણ ના હરખાઈ આવી. બરાબર નહીં મજા આવે. હા એટલે તો જો ડોગર માં તો તમારે જોવું પડે પાણી બધું ભરવું પડે ના આ બધું શાકભાજી કરી હોય તો સાચી વાત. શાકભાજી હોતી આરામ. હા હું એમ જ કઉ છું કે એવું કોક કરીએ આપડે. પાછું રાત હા અમે જો ધ્યાન રાખવું પડે શાકભાજી ભાઈ. હા રાતે તમારો રુદ્રો બુદ્રો આપડે જનાવર બનાવવું તમે રાત વાહો તો આગળ જવું પડે ખેતરમાં રાતે હાચવું પડે. વાયુ ને એટલે તરત જવું પડે ને દારે છે ને હાચવું પડે. પેલો શું હોય બધું મહી નાખ્યું હોય પેલા એટલે મોર રાતે આપડે જવું પડે. રાતે કઈ ઊંઘવા જઈએ બધું આપડે ઊંઘી રહેવાનું. આપડે રાત વાહો તમે જવું પડે. રાતે અમે આપડે ઘેર શું કામ હોય અહીં પડ્યા રહીએ ઈ પડ્યા રહીએ અહીંયા ઊંઘી જ રહેવાના અહીંયા ઊંઘી રહીએ તાણ બોર બોર બધું છે તાણ ઈચ્છા એવી તો છે. હા તારે હું આપવું વિચારો નહીં તું એ કોક ઉનાળો વાઈ દે. તમે બધા વાઈ રહ્યો પછી હું કઈક વિચારું. અમના મનમાં કોઈક નવું આવ્યું છે કે અમને ડેટો આવ્યો તો ડેટો નો ભાવ નહીં આવે તો આપડે કોઈક અલગ કરીએ. ડેટો બધાને વાયો તો ડેટો તો બધા લઈ જશે પણ એ વાત સાચી આપડે પોરે જય સાલે આવું વિચારું અલગ અલગ કરો ને અલગ અલગ શાકભાજી વાવી દઈએ ને શાકભાજી બહુ ફાયદો. અલગ કરું છું. તમારા કેવું થાય કેવું નહીં આ વાતોમાં વહી જશે મારી વાત તો ખેતરમાં છે ને ખેતરમાં રાતે ઊંઘવા જઈએ ને એટલે તમને ખબર નહીં આપડે કેવા અડી ખમાઈ જશે. હા પણ મારી વાત તો તમારા ખેતરમાં શાંતિ છે. અરે એકદમ આ વાતોથી વાત નહીં હારી. આ તો વાતોમાં હમણાં રાત નહીં હારી ખબર નહીં મારા જવાનું ખેતરમાં ઊંઘવા ગયા રાત એવું છે રાતે આ તો તમે બેહો અને પછી મળીએ આપડે હવારે અને ખેતર બેતર શેરી નાખ્યું છે ઘઉં તો તાળી ના પણ મારે કરવાનું હું કરી લઉં કહું છું હવે હું જઉં જવું છે ખેતરમાં કાલે મળીએ તમ તાર હો ને શું કીધું સારું કહું છું આવજો પાછા ખેતર બાજુ મારે બાજુ વાબુ જ છે એટલે આપડે રાતો આવો ઓટો મારજો બુડો મને એકલું ના લાગી જાય આ ચલો ટાઈમ થઈ ગયો એવી દાડો જતો રહે ખબર ના પડે રાજ્ય કોમનું કોમે થઈ જાય
અને બે આવીશું ઘરે આખા પાછા થઈશું ને એવું બધું કરીશું. તમારું કામ હશે તાન હું અને મારું કામ હશે તમે આવજો. એ તો એકબીજાના પાડોશમાં તો એ કરવું જ પડે, એના સિવાય ના મેળ આવે. બરોબર ને? હા હેરો હું નીકળું હો ને. હા. હા કોઈ હાથથી જ જજો. હાથથી જ જજો. મારે જવું આપણું ખેતરમાં એટલે હો. નકર આમ તો બે હાથ બુડો કરી ના 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 પ્યારું શેતન નું કામ પેલા કામ કરી લઈએ ને પછી તમે તાર આપણે બે આવવાનું જ છે, બે આવવાનું જ છે, આપણે તો બે આવવાનું જ છે ભેગું થઈને. એ હાર આપજો. એ ગોવિંદ આપણે કામ કર્યું શેતરમાં જ્યો ને ભાઈ. હા આ સર ઓમ ભલે બોલશું પુષ્કળ શીખ જશે. એવું એ ઉડાવવા જઈશું રાતે જોઈએ તો ખરા એ વખત અખતરો કરી જોઈએ કે ચમનું છે અખતરો કરવો ને અખતરો કરી જ નાખવો સાહેબ. શું કરે જોઈએ આપણે બરોબર. આ ડાઈમ કે દાડે ભેગા થવા આવજો. રાતે ઊંઘવા નહીં જતા ક્ષેત્રમાં તાણ તો એને છે બી હતા એવું જતા બીકણ એટલે એક નંબર નો આપણે અખતરો કરીશું વાત બેહવતા. ને રાતે બીવડાઈએ હો એ ભાઈ ખેતરમાં તો જોવા ને હેડો. હા હવે તો પેલા અમને કઈ હેરે તો જો જવું ખેતરમાં પણ હારું ખેતરમાં જો હું આ છોકરા અમને કહીએ કે યાર રાતે એકાદું ઊંઘવા જો પણ મારે હારું મારે અત્યારે જવું પડશે. હવે મને હારી લાગે બીક પણ મારે ગાવું પડશે એક ગીત. હે લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે લીલા પીળા તારા નેજા ફરકે લીલુડા નેજે પાટે પધારો મારા રણુજાના રોમદેવ લીલા જે પાટે પધારો મારા રણુજાના રામદેવ એ લીલા પીળા પાટે પધારો મારા રણુજાના રોમદેવ. અલ્યા તારી આ ડોશીન કઈ થાચ્યો કે પેલું ગોદડું નોશિયાંકુ એક વાર મીકી રાખવાનું પણ આ મારી જે ડોશી એક તો ખોભરતી નહીં ને કશું માનતી નહીં ને આજે આ અડધી રાતે ખેતરમાં ઊંઘવા આવવાનું દાડા એમને હાથે 5 વાગે આવીને ખેતરમાંથી આવીને જતું રહેવું હોય છે કશો વાંધો નહીં પણ મને હા એટલે આ મંદિર છે ને મંદિરના જોડે ત્યાં આખો ખાટલો લઈને મને ઊંઘવા દે મને તો થોડો આખો કરવા દે. મારું હારું કોઈ આવે તો આખું તો ના આવે અને એવું ઊંઘવું ને પણ ખેતરમાં જોતું તો રહેવું પડશે. સારું રોચરણ બોચરણ ગુંડિયો આવે ને તે લગીન વર તો રાખવું ના હું આ બાજુ ધ્યાન રાખવું ઓમાં ધ્યાન રાખવું પણ ઊંઘવાનું તો અમે અહીંયા જ છે ને વાયાથી તો ઊંઘવું તો પડશે ને. હા વાત સાચી. સારું પણ થોડું આમાં સારું મને સારી ઊંઘ આવશે. સારું વાંધો નહીં ને થોડી વાર બેહું ઊંઘ આવે એટલે હુઈ જઈશું. આ તો ભૂંડિયાની ધ્યાન રાખશું ને રોજડાની ધ્યાન રાખશું. ખખડાટ થશે નહીં ખબર પડે કે ભૂંડિયું આવ્યું કે રોજડું આવ્યું એટલે હારું હું તો આ પણ ધોકો બોકો ના લેતો યાર. એટલે ભૂંડી આવે ધોકો લઈને હોમ જઈએ તો આખું ના હાન મારવાનું હોમું આવ્યું તો અરે તો ધોકાની તો વ્યવસ્થા કરી દઉં છું. ઓહ આ તો થોડી વાર આડો પડું અને અત્યારે તો કોઈ અત્યારમાં તો નહીં આવી જાય. આવે તો થોડો મોડો આવે તો વાંધો નહીં. અત્યારે તો મને ખરી આડો પડવા દે. હવે આયા સીતો તો કોઈ થોડું પેલું થઈ જવાનું. હા એ માતાજી હાય એ મારા